ચંદ્ર ફરતે કસ એટલે કે કુંડાળું જોઈને આગાહીકાર રમણીક વામજાએ મોટી આગાહી કરી છે. વામજાએ કહ્યું કે રાતના સમયે ચંદ્ર ફરતે કુંડાળાના દર્શન થયા છે, જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે 17 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. વામજાના અનુમાન પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં 2 ઇંચથી લઈને 7 ઇંચ સુધી વરસાદ થવાની સંભાવના છે. આપને જણાવી દઈએ કે રમણીક વામજા એ ગયા વર્ષે પણ ઓગસ્ટ મહિનામાં ચંદ્રની ફરતે જોવા મળેલ કસના આધારે આગાહી કરી હતી. તે સમયે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 6 થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ વખતે ફરી વામજાએ ચંદ્રનું કુંડાળું જોઈને મોટી આગાહી કરી છે. વામજાએ જન્માષ્ટમીની રાતે પણ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. વામજાએ કહ્યું કે આગામી દિવસમાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઈ શકે છે. આ ઉપરાંત તેમણે આ વર્ષે પાછોતરા વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી. તારીખ 12/8 થી 17/8 અંદર 2 થી 7 ઇંચ વરસાદ થશે. એનું કારણ કે આજે રાતે 12 વાગે 12:55 થી 2 વાગ્યા સુધી ચંદ્રમાં એક મોટું કુંડાળું હોવાથી આ એક કસને આધારે વરસાદની આગાહી આપું છું. અને વરસાદ સારામાં સારો સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાજવી સાથે વરસાદ થશે. અને એનું કારણ કે જે મઘા નક્ષત્રની અંદર જે સાતમના દિવસે 8મના દિવસે જે 12 વાગે કૃષ્ણ ભગવાન જન્મ થાય ત્યારે ગામડામાં કહેવત છે કે કાનનો જન્મ છે ભૂરપોણ, એટલે ભૂરપોણની ઈશાનો પોણ હશે, પવનની દશા બદલાશે અને સમગ્ર શહેરમાં સારામાં સારો વરસાદ થાય. આ ખેડૂત માટે ફાયદા રાખે છે, કારણ કે અત્યારે મગફળી ઉપર ઘણા ખેડૂતો પીક ચાલુ કરે છે અને વરસાદ હજી પાછોતરા વરસાદ થશે. એનું કારણ કે ભાદરવા મહિનાની અંદર ચંદ્રગ્રહણ સૂર્ય 2 આવવાથી સૌરાષ્ટ્રની અંદર જે અતિવૃષ્ટિ થશે, નોરતાની અંદર વરસાદ થશે, ગાજવી સાથે વરસાદ થશે. હજી ઘણો ચોમાસું લાંબુ હાલશે અને મારે ખગોળ વિદ્યાના આધાર આપું છું. મારી પાસે ફક્ત 2 વીઘા જમીન છે. ખેડૂત માટે સેવા આપું છું. મારા માટે ઉદાસ છે અને સેવા આપું છું. આ તરફ અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરની મોટી સિસ્ટમ આવી રહી છે. આ ઉપરાંત કેટલાક અપર એર સર્ક્યુલેશનો અને ઘણા સામુદ્રિક પરિબળો જોતા આ વખતે વરસાદ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને બંગાળ ઉપસાગરની સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે. તારીખ 14-15માં પૂર્વ ગુજરાતના ભાગો, ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગો અને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢ, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ભાવનગરના ભાગો, આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દ્વારકાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પોરબંદરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની પણ શક્યતા રહી. એટલે હવે વરસાદી સિસ્ટમ થોડા દિવસમાં ગુજરાતને અસર કરશે અને કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થશે. આથી કેટલીક તબાહી સૂચક વરસાદ હોય ત્યારે જનતાને કાળજી રાખવી ઈચ્છ રહેશે, કારણ કે આ સિસ્ટમ મજબૂત છે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પૂરની સ્થિતિ રહી શકે છે. મહેસાણા, કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો, અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે.